ચાલુ થઈ ગયું નથી એટલું પાછળ છે ને. જય શ્રીરામ, જય બજરંગબલી. આજે અમારો લદ્દાખ ટ્રીપનો 12મો દિવસ છે અને અમે જઈ રહ્યા છીએ દુનિયાના સૌથી ઊંચા મોટરેબલ પાસ રોડ ઉપર. એટલે જ્યાં સૌથી ઊંચો રોડ છે ત્યાં અમે અમારી રોરિંગ રાઇડર્સ વડોદરાની ટીમ જઈ રહી છે અને આખો જ ઓફ રોડ છે અને આજુબાજુનો નજારો જુઓ તમે. હું બતાવું તમને. અને અહીંનું વેધર તો એવો ભાઈ અનપ્રિડિક્ટેબલ છે. તમે પ્રિડિક્ટ જ ના કરી શકો આવું વેધર. કોઈ બી ટાઈમે વરસાદ, કોઈ બી ટાઈમે બરફ, કોઈ બી ટાઈમે ઠંડી ને કોઈ બી ટાઈમે પવન. અને એટલું ખતરનાક કે તમે સહન બી ના કરી શકો. એકચ્યુઅલી અમે નીકળ્યા હતા કાલે ઉમલિંગલા જવા માટે, પણ અમે થોડા લેટ થઈ ગયા એટલે ઉમલિંગલા કાલે ના ગયા. એટલે આજે અર્લી મોર્નિંગ ચાલુ કર્યું છે અને જઈ રહ્યા છે ઉમલિંગલા, ધ હાઈએસ્ટ મોટરેબલ પાસ ઓફ ઇન્ડિયા. અને ત્યાં જઈને થોડા ફોટોગ્રાફી કરીને તરત પાછા નીકળીશું, કારણ કે અહીંના વેધરનું કંઈ ઠેકાનું હોતું નથી. ઘણા બધા લોકોના ડ્રીમ હોય છે આ રાઈડ કરવાના અને એમાં આવા અચીવમેન્ટ કરવાના. જેમ કે ઉમલિંગલા પાસ પહેલાં ખાડુંગલા હતું, ટાંગલાંગલા હતું, ચાંગલા હતું, હવે ઉમલિંગલા અને મીગલા થયું છે. મીગલા લગભગ ગવર્મેન્ટ એમણે બંધ કર્યું છે, પણ ઉમલિંગલા તો ચાલુ જ છે. અને મીગલા જો જોઈએ છે જવાય છે તો જઈશું. એકન હરે હરે જય સિયારામ. જો આજુબાજુના વેધર જુઓ, બધા માઉન્ટેન્સ જુઓ. તમને એવું લાગશે કે જાણે તમે કુદરતી દ્રશ્યમાં હોય ને, આમ જાણે આવીને પહાડો આપણી આગળ મૂકી દીધા હોય ભગવાને. અને એટલી બધી માઉન્ટેન રેન્જ છે આગળ હિમાલયની, એટલી બધી માઉન્ટેન રેન્જ કે તમે બિલીવ જ ના કરી શકો. અને વન્સ ઇન અ લાઈફ બધાએ એકવાર આનો અનુભવ કરવો જરૂરી છે, પણ બધી તૈયારી સાથે. ઠંડી, ગરમી તો નહીં જ હોતી, પણ ઠંડી, વરસાદ અને બરફની, કારણ કે એના વગર પોસિબલ જ નથી. આ રસ્તા જુઓ, બધા જ ઓફ રોડ. અહીં આગળ કોઈ રસ્તો જ નથી. જો ચોફેર તમને દેખાશે, કોઈ જ રસ્તો નથી. અમે આ રસ્તા પર આવવા નીકળ્યા છે અને ઘણા બધા કરીને ગયા છે. અમે કંઈ પહેલાં તો છે નહીં, પણ હા, મારી માટે પહેલું છે એટલે હું મારું પહેલું કહીશ. અને જુઓ ચોફેર આખું જાણે રણ પ્રદેશ જેવું ગ્રાઉન્ડ હોય અને એની અંદર અમે આજે અમારા 11-12 બાઇક બીજા બધા આગળ છે. અમારી બી એક ગાડી હોટલ પર રોકાઈ ગઈ છે, કારણ કે અહીંનું વેધરનું કંઈ ઠેકાણું હોતું નથી. એટલે અમે કિડ્સ અને ફેમિલી છે, લેડીઝ છે, એટલે એ લોકોને ના પાડી જવાની. જુઓ અહીંનું વેધર, આજુબાજુના બધા જ માઉન્ટેન જોઈ લો. અને રોડ જુઓ, ખાસ ક્યાંય રોડ જ નથી. એટલે આજે આ ઉમલિંગલા ક્રોસ કરીને અમે જઈશું પેંગોંગ લેક. એટલે કાલે પેંગોંગ માટે આપણે ફરી આપણા બ્લોગમાં મળીશું. બ્લોગ કો વિડીયો કો, આપણે કંઈ બ્લોગર નથી, પણ આ તો વિડીયો બનાવ્યા કરે કે લોકોને જોવા મળે, મારું કંઈક સાંભળવા મળે બે શબ્દો, અને મને કોઈકની કમેન્ટ જાણવાની મળે કે કોને શું જરૂરી છે અને કોને શું મને કહેવું છે. તો જુઓ આખું નજારો અનપ્રિડિક્ટેબલ. હવે વિડીયો તમને બતાવીશ આગળનો, પાછળનો.